મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળ પાઠ પ્રથમ સત્રના અધૂરા રહી ગયા છે એના ઉપર હવે બહુ ફોકસ કરવાનું નથી. હવે આપણે દ્વિતીય સત્ર ઉપર ભાર મૂકીશું. તો તમારે અંગ્રેજીની પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 64 પેજ નંબર કાઢવાનું છે. એમાં છે યુનિટ 7 એડોલેસન્ટ સ્પીક એટલે તરુણો, એડોલેશન્ટ્સ એટલે તરુણો અથવા કિશોરો, કે કિશોરો બોલે છે. તો આપણે એ પાઠ ઉપર ધ્યાન આપીશું. તેમાં રીડ કરીને નીચે આપેલો છે પાઠ. તો આ પાઠમાં શું કહેવા માંગે છે તો હું પહેલાં તમને જણાવી દઉં કે કેટલાક તરુણો, ગુજરાતના તરુણો જે કિશોરો છે, તરુણાવસ્થામાં છે, એમને મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે. એ પ્રશ્નના ઉત્તર એમને જોઈએ છે. તો એ માટે એક કોન્ફરન્સ રાખવામાં આવી છે, વિડીયો કોન્ફરન્સ. એના જે પ્રવક્તા છે અને જે કાઉન્સેલર છે, જે સલાહકાર છે, જે સલાહ આપે છે, જે નામાંકિત સલાહકાર છે, જેમ કે ચંદ્રકાંત શાહ અને સૌરભ બક્ષી, એ કેટલાક ગુજરાતના તરુણો, કિશોરોના પ્રોબ્લેમની સમસ્યાનો ઉત્તર આપશે. એનો લગતો પાઠ છે. તો આપણે પાઠમાં ધ્યાન આપીશું. એન્કર સેઝ, પ્રવક્તા કહે છે કે બોલે છે, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધ વિડીયો કોન્ફરન્સ અરેન્જ બાય ધ યુથ ક્લબ અહેમદાબાદ, કે અમદાવાદની યુથ ક્લબ આયોજિત વિડીયો કોન્ફરન્સમાં આપ સૌનું સ્વાગત છે. જે એન્કર પ્રવક્તા કહે છે, જે વિડીયો કોન્ફરન્સમાં જોડાયેલા છે, એ બધાનું સ્વાગત કરે છે અને કહે છે કે અમદાવાદની યુથ ક્લબ આયોજિત વિડીયો કોન્ફરન્સમાં આપ સૌનું સ્વાગત છે. આ જે વિડીયો કોન્ફરન્સ છે એ ક્યાં રાખવામાં આવી છે તો અમદાવાદમાં. એઝ યુ નો, શું તમે જાણો છો, ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ ઇઝ વોટ્સ ધ વે આઉટ, કે શું તમે જાણો છો કે આ કોન્ફરન્સનો વિષય શું છે. તો આ કોન્ફરન્સનો વિષય શું છે, વોટ્સ ધ વે આઉટ, કે શો ઉપાય છે. Teenagers of Gujarat would discuss their problems with well-known Councillor of State Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi, કે ગુજરાતના તરુણો તેમની સમસ્યા વિશે આપણા રાજ્યના નામાંકિત, વેલ નોન એટલે નામાંકિત સલાહકારો છે બે. પહેલાં છે ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી, સાથે ચર્ચા કરશે. જે ગુજરાતના તરુણો છે એમની જે સમસ્યા છે એના ઉત્તર કોણ આપશે તો ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી તેના સમસ્યાઓના ઉત્તર આપશે. They will try to show the teenagers the right way, કે તેઓ તરુણોને સાચી દિશા દર્શાવવાનો પ્રયત્ન કરશે, કે એમને જે મૂંઝવણ છે, જે પ્રશ્ન ઉદ્ભવેલા છે તેમને સાચી ઓળખ આપશે, તેનો જવાબ આપીને એમને સાચી દિશા આપશે. લેટ્સ બિગિન ધ કોન્ફરન્સ વિથ અ ક્વેશ્ચન્સ ફ્રોમ અ 15 years બોય. તો ચાલો આપણે 15 વર્ષના એક તરુણના પ્રશ્નથી આપણે કોન્ફરન્સનો પ્રારંભ કરીએ. કોન્ફરન્સની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી તો 15 વર્ષનો એક તરુણ છે, કિશોર છે, એના દ્વારા આપણે કોન્ફરન્સની શરૂઆત કરીએ.
બાજુના પેજ પર આપણે જોઈશું ધ બોયઝ. તે છોકરો કહે છે, ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ જિગ્નેશ ફ્રોમ તલોદ. કે નમસ્કાર સર, હું તલોદથી જિગ્નેશ બોલું છું. એ 15 વર્ષના છોકરાનું નામ શું છે? જિગ્નેશ. એ ક્યાંથી બોલે છે? તલોદથી. મિસ્ટર શાહ, ગુડ ઇવનિંગ જિગ્નેશ. નમસ્કાર જિગ્નેશ. વોટ્સ યોર પ્રોબ્લેમ? ટેલ અસ. કે તારી શું સમસ્યા છે? અમને કહે. તો જિગ્નેશ કહે છે એની જે પ્રોબ્લેમ હોય છે તે કહે છે, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. કે આત્મવિશ્વાસની ઉણપ એ મારી સમસ્યા છે. કે મને કોન્ફિડન્સ હોતો નથી, મને આત્મવિશ્વાસ છે નહીં, ઓછો છે, એ મારી પ્રોબ્લેમ છે. ઇટ હેઝ લેડ મી ટુ ઇનડિસાઇસિવનેસ. ઇનડિસાઇસિવનેસ એટલે અનિર્ણાયક મનનું થઈ જવું. કે તેથી હું અનિર્ણાયક મનનો થઈ ગયો છું. આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન. કે હું ઝડપથી, ક્વિક એટલે ઝડપથી, ડિસિઝન એટલે નિર્ણય, હું ઝડપથી નિર્ણય લઈ શકતો નથી. કે મને કોઈ નિર્ણય લેવામાં વાર લાગે છે અને ઝડપથી એનો નિર્ણય હું લઈ શકતો નથી. એન્ડ અને આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ. અને મને લાગે છે કે હું મારો સમય બરબાદ કરી રહ્યો છું. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ આઈ કેન્ટ ફોલો ઇટ. હું સમયપત્રક તો તૈયાર કરું છું પરંતુ તેને ફોલો કરી શકતો નથી, તેનો અમલ કરી શકતો નથી. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ. હું આત્મવિશ્વાસ કેવી રીતે કેળવી શકું? એ મારો ક્વેશ્ચન છે. એ જિગ્નેશનો જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ કહે છે કે મારો એ પ્રોબ્લેમ છે કે હું સમયપત્રક તો બનાવું છું, ટાઈમ ટેબલ તો બનાવું છું, પરંતુ તેને તેનો અમલ કરી શકતો નથી. તો મારો આત્મવિશ્વાસ વધે એ માટે મારે શું કરવું જોઈએ? તો મિસ્ટર બક્ષી કહે છે, ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડિંગ જિગ્નેશ. કે તું કયા ધોરણમાં ભણે છે જિગ્નેશ? જિગ્નેશ ઉત્તર આપે છે, આઈ એમ ઇન ક્લાસ 10. કે હું 10મા ધોરણમાં ભણું છું. જિગ્નેશ કયા ધોરણમાં ભણે છે? તો 10મા ધોરણમાં. મિસ્ટર બક્ષી કહે છે, ટેલ મી. કે મને કહે, હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિગ્નેશ. કે તું કેટલા દિવસનું સમયપત્રક બનાવે છે? તું કેટલા દિવસનું આયોજન કરે છે? કે તું આગળ જેમ કીધું કે હું ટાઈમ ટેબલ બનાવું છું પરંતુ તેનો અમલ કરી શકતો નથી. તો મિસ્ટર બક્ષી પૂછે છે કે મને તું એમ કહે કે તું કેટલા દિવસનું આયોજન કરે છે? તો જિગ્નેશ ઉત્તર આપે છે, આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. કે હું 1 મહિનાનું આયોજન કરું છું. મંથલી એટલે મહિનાનું. હું 1 મહિનાનું સમયપત્રક બનાવું છું. મિસ્ટર બક્ષી કહે છે, જિગ્નેશ ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. કે જિગ્નેશ બહુ લાંબા સમયનું આયોજન ન કર. કે 1 મહિનાનું જે સમયપત્રક તે બનાવ્યું છે એટલું લાંબા સમયનું સમયપત્રક બનાવ નહીં. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ એચીવ. કે સિદ્ધ ન થઈ શકે તેવા લક્ષ્ય ન બાંધ. કે જેના માટે અઘરું હોય, આપણે જે સિદ્ધ ના થઈ શકતું હોય, જે અઘરું હોય તેવા લક્ષ્ય બાંધ નહીં. બી પ્રેક્ટિકલ, વ્યવહારુ બન. જિગ્નેશ સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર. તો શું સર મારે 1 અઠવાડિયાનું સમયપત્રક બનાવવું જોઈએ? મહિનાનું નહીં તો 1 વીકનું, 1 અઠવાડિયાનું હું સમયપત્રક બનાવી શકું છું? મિસ્ટર બક્ષી
નોટ ઇવન ફોર વીક, અઠવાડિયાનું પણ નહીં. પ્લાન ઓનલી ફોર 1 day એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. તું ફક્ત એક જ દિવસનું આયોજન કર અને તેનો અમલ કરવાનો પ્રયત્ન કર. મિસ્ટર બક્ષી કહે છે કે અઠવાડિયાનું પણ સમયપત્રક બનાવવું જોઈએ નહીં. ફક્ત આપણે એક જ દિવસનું સમયપત્રક બનાવીને તેને અમલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમ તમે લાંબા દિવસનું આયોજન કરો તો એ આયોજન સિદ્ધ ના થઈ શકે. એટલે રોજ આપણે એક દિવસનું આયોજન કરવું જોઈએ. ગેટ હેબિટ્યુટેડ ટુ ડુ લાઈક ધીસ. આ રીતે તું કરવાની ટેવ કેળવ. જિગ્નેશ કહે છે હવે આગળ. જિગ્નેશ સેઝ, વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી? આથી મારો આત્મવિશ્વાસ છે એ વધી જશે? તો મિસ્ટર બક્ષી કહે છે, સર્ટેનલી, ચોક્કસ, જરૂર. ઓનલી અ ફ્યુ મિનિટ્સ બેક યુ સેડ યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ. કે હજુ થોડી વાર પહેલાં જ તે કહ્યું કે તું સમયપત્રક પ્રમાણે ચાલી શકતો નથી, તેનો અમલ કરી શકતો નથી. ધીસ ફેક્ટ ડિસ્કરેજ યુ. કે તું હકીકતથી તું નિરુત્સાહી થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ. થોડા દિવસો તારા સમયપત્રક પ્રમાણે કામ કર. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. કે તારો આત્મવિશ્વાસ વધી જશે. જિગ્નેશ સેઝ, થેન્ક યુ સર. તમારો આભાર સાહેબ. તો વિદ્યાર્થી મિત્રો, આ જિગ્નેશના પ્રશ્નનો આન્સર મિસ્ટર બક્ષીએ આપી દીધો. તો એક તરુણના પ્રશ્નનો જવાબ મળી ગયો. એ અહીંયા પૂરો થાય છે. હવે આગળ બીજો પ્રશ્ન આવે છે, તો આપણે એ જોઈએ. એન્કર સેઝ, પ્રવક્તા કહે છે, જિગ્નેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન. કે જિગ્નેશ હવે આત્મવિશ્વાસુ માણસ બની જશે. લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓન ટાઈમ. કે હવે ફોન પર એક યુવતી છે, તેને આપણે સાંભળીએ. હવે ફોન પર એક લેડી, એક યુવતી, યંગ લેડી, યુવાન લેડી જોડાઈ રહી છે. આપણે તેના પ્રશ્ન સાંભળીએ, તેની સમસ્યા સાંભળીએ. તો એ લેડીનું નામ શું છે? દિલશાદ. દિલશાદ શેઝ, દિલશાદ કહે છે, નમસ્તે સર, આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. હું રાપરથી દિલશાદ બોલું છું. માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. કે મારો ચહેરો ખીલથી ભરેલો છે. પિમ્પલ્સ એટલે ખીલ. કે મારો ચહેરો આખો ખીલથી ભરેલો છે. હાઉ કેન આઈ ગેટ રીડ ફોર ધેમ. કે હું આ ખીલથી કેવી રીતે મુક્તિ મેળવી શકું છું? મિસ્ટર શાહ સેઝ, મિસ્ટર શાહ કહે છે, વોટ્સ હેવ યુ ડન સો ફાર. કે અત્યાર સુધી તમે શો ઉપાય કર્યો છે આ ખીલ જતા રહે તે માટે? અત્યાર સુધી તમે કંઈક યુઝ કર્યું હશે, કંઈક ઉપાય કર્યો હશે, તો તમે શેનો ઉપાય કર્યો છે? તો દિલશાદ કહે છે, આઈ હેવ એપ્લાઇડ વેરિયસ ક્રીમ બટ નથિંગ હેઝ વર્ક. કે મેં જાતના અલગ પ્રકારના ક્રીમ્સ લગાડી જોયા છે, પણ કોઈ ઉપયોગી નીવડ્યા નથી, પરંતુ કોઈ એ કામ લાગ્યા નથી. મિસ્ટર શાહ કહે છે, દિલશાદ ડોન્ટ વરી ટુ મચ. કે દિલશાદ બહુ ચિંતા ન કર. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. કે આ ઉંમરે ખીલ એક સામાન્ય સમસ્યા છે. તમે તરુણાવસ્થામાં પહોંચો ત્યારે પિમ્પલ્સ થવા, ખીલ થવા એ સામાન્ય સમસ્યા છે. મોટાભાગના લોકોને થતા હોય છે. ધે આર શ્યોર ટુ ગો. કે તે જરૂર નાબૂદ થઈ જશે, તે જતા રહેશે. દિલશાદ સેઝ,
બટ હાઉ, પરંતુ કેવી રીતે? આઈ એમ ટ્રાય ટુ એપ્લાઇંગ ક્રીમ્સ, કે ક્રીમ્સ લગાવીને હું થાકી ગઈ છું. ટાયર્ડ એટલે થાકી જવું. મિસ્ટર શાહ સેઝ, મિસ્ટર શાહ કહે છે, ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ, કે જાહેરાતોથી ક્યારેય ભોળવાઈ જવું જોઈએ નહીં. એડ એટલે જાહેરાત. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ, આપણે એ સ્કિન સ્પેશિયાલિસ્ટ કોઈ સારી સ્કિન માટે સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. દિલશાદ, થેન્ક યુ સર, તમારો આભાર સર. તો આ દિલશાદનો અહીંયા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર મળી ગયો, એ અહીંયા પૂરો થાય છે. કે દિલશાદનો શું પ્રશ્ન હતો? કે તેનો ચહેરો આખો પિમ્પલ્સથી ભરેલો છે. તે અલગ અલગ પ્રકારના ક્રીમ્સ લગાડતી હતી. જે એડ આવે, તમે ટીવીમાં એડ જોતા હશો, તો એ એડથી આપણે ક્યારેય ભોળવાઈ જવું જોઈએ નહીં. આપણે એના જે કન્સલ્ટ હોય, એના સ્કિન સ્પેશિયાલિસ્ટ, એના સ્પેશિયાલિસ્ટ હોય, એની મુલાકાત લેવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે આપણે આટલું રાખીએ. તો હવે આપણે આના મિનિંગ લખી લઈશું અને નેક્સ્ટ પીરિયડમાં જે અધૂરો પાર્ટ છે એ પૂરો કરી નાખીશું. તો હવે તમારે અંગ્રેજીનો ચોપડો કાઢવાનો છે. એમાં હું તમને જે મિનિંગ લખાવું એ તમારે લખવાના છે. અને એ મિનિંગ હું તમને હવે દરરોજ જે આપણે ઇંગ્લિશમાં ચલાવાશે એનું હોમ લર્નિંગ પણ આપવામાં આવશે, હોમવર્ક પણ આપવામાં આવશે. એ હોમવર્ક તમારે ફરજિયાત કરવાનું છે. આપણે જે અહીંયા એસાઇનમેન્ટ આપવામાં આવે એ એસાઇનમેન્ટની સાથે તમારે અંગ્રેજીના ચોપડામાં હું જે કંઈ લખાવું અને જે હોમ લર્નિંગ આપું એ હોમ લર્નિંગનો ચોપડો એસાઇનમેન્ટની સાથે જમા કરાવવાનો છે. તો હવે તમારે અંગ્રેજીનો ચોપડો કાઢવાનો છે. એમાં લખીશું આપણે આજની પહેલાં તારીખવાર, વિષય લખો, હેડિંગ મારો યુનિટ 7 એડોલેસન્ટ સ્પીક, કે તરુણો બોલે છે. એના નીચે લખીશું આપણે મિનિંગ્સ એટલે શબ્દાર્થ, મિનિંગ્સ શબ્દાર્થ. તો પહેલો મિનિંગ લખીશું આપણે એન્કર, ANCHOR. એન્કર એટલે પ્રવક્તા. હવે તમારે 3 લીટી છોડવાની છે. આપણે આગળ જે કરતા હતા આગળના ધોરણમાં એવી જ રીતે લખવાનું છે. 3 લીટી છોડી દેવાની અને ચોથી લીટીમાં લખવાનું બીજો મિનિંગ. એ 3 લીટીમાં અત્યારે લખવાનું નથી, એ તમારું હોમ લર્નિંગ, તમે પછી લખી શકો છો, બરાબર. પરંતુ 3 લીટી ફરજિયાત તમારે નીચે છોડતું જવાનું. એક મિનિંગ લખાય એટલે 3 લીટી છોડી દેવાની અને બીજો મિનિંગ, એટલે કુલ થશે 4 વખત. એક વખત હું લખાવું અને 3 વખત તમારે લખવાનું છે, એટલે કુલ એક મિનિંગ થશે 4 વખત. સેકન્ડ લખીશું વિડીયો કોન્ફરન્સ. એનું ગુજરાતી લખીએ વિડીયોની મદદથી દૂર રહેલા લોકો વચ્ચેની વાતચીત. એની બાજુમાં છે અરેન્જ એટલે ગોઠવણ. 3 લીટી છોડીને આગળ સબ્જેક્ટ, SUBJECT. સબ્જેક્ટ એટલે વિષય. ટીનેજર, TEENAGER.
GER. ટીનેજર એટલે તરુણ. 3 લીટી છોડીને લખીશું આગળનો ડિસ્કસ. DISCUSS. ડિસ્કસ એટલે ચર્ચા કરવી. એના પછી પ્રોબ્લેમ. PROBLEM. પ્રોબ્લેમ એટલે સમસ્યા, મૂંઝવણ. વેલ નોન. WELLKNOWN. વેલ નોન એટલે જાણીતા, નામાંકિત. એના પછી લખીશું કાઉન્સેલર. COUNSELLOR. ફરીથી રિપીટ કરું છું, COUNSELLOR. કાઉન્સેલર એટલે સલાહકાર, સલાહ આપનાર. સ્ટેટ. STATE. સ્ટેટ એટલે રાજ્ય. બિગિન. BEGIN. બિગિન એટલે શરૂ કરવું. કોન્ફરન્સ. CONFERENCE. કોન્ફરન્સ એટલે સભા, પરિષદ. આગળ જોઈએ બાજુના પેજ પર. લેક. LAK. લેક એટલે ઉણપ. એની બાજુમાં છે સેલ્ફ કોન્ફિડન્સ. SELF. CONFIDENCE. સેલ્ફ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. એના પછી લખીશું ઇનડિસાઇસિવનેસ. INDECISIVENESS. ઇનડિસાઇસિવનેસ એટલે અનિર્ણાયક સ્થિતિ. અનિર્ણાયક સ્થિતિ. પછી લખીશું ક્વિક. QUICK. ક્વિક એટલે ઝડપથી, ઝડપી. ડિસિઝન. DECISION. ડિસિઝન એટલે નિર્ણય. પછી લખીશું આપણે ટાઈમ ટેબલ. TIMETABLE. ટાઈમ ટેબલ એટલે સમયપત્રક, સમયપત્રક. એની આગળ છે પ્રિપેર. PREPARE. પ્રિપેર એટલે તૈયાર કરવું. ફોલો. FOLLOW. ફોલો એટલે અનુસરવું, અનુસરવું. પછી લખીશું મંથલી. MONTHLY. મંથલી એટલે મહિનાનું. પ્લાનિંગ. PLANNING. પ્લાનિંગ એટલે આયોજન.
પછી લખીશું ટુ સેટ, SET, સેટ એટલે નક્કી કરવું, નક્કી કરવું. ડિફિકલ્ટ, DIFFICULT, ડિફિકલ્ટ એટલે અઘરું, મુશ્કેલ. ગોલ, GOAL, ગોલ એટલે લક્ષ્ય. પછી લખીશું ટુ એચીવ, TOACHIEVE, ટુ એચીવ એટલે સિદ્ધ કરવું, મેળવવું. એના પછી લખીશું પ્રેક્ટિકલ, PRACTICAL, પ્રેક્ટિકલ એટલે વ્યવહારુ, કુશળ. પછી લખીશું હેબિટ, HIBIT, હેબિટ એટલે ટેવ. સર્ટેનલી, CERTAINLY, સર્ટેનલી એટલે ચોક્કસ, જરૂર. એના પછી લખીશું આપણે ફેક્ટ, FACT, ફેક્ટ એટલે હકીકત. પછી લખીશું ટુ ડિસ્કરેજ, TO2, DISCOURAGE, ટુ ડિસ્કરેજ એટલે નિરુત્સાહી થવું, નિરાશ થવું. એના પછી લખીશું ટુ બૂસ્ટ, TO2, BOOST, બૂસ્ટ એટલે વધારવું, વધારવું. એના પછી લખીશું આપણે કોન્ફિડન્ટ, CONFIDENT, કોન્ફિડન્ટ એટલે વિશ્વાસથી ભરપૂર, વિશ્વાસથી ભરપૂર. લિસન, LISTEN, લિસન એટલે સાંભળવું. પિમ્પલ, PIMPLE, પિમ્પલ એટલે ખીલ. પછી રીડ, RID એટલે છુટકારો મેળવવો. એના પછી લખીશું ટુ એપ્લાય, TO2, APPLY, IED નહીં, એનું વાઇટ કરી નાખો, APPLY. ટુ એપ્લાય એટલે લગાડવું, ચોપડવું. એની બાજુમાં છે વેરિયસ, VARIOUS, વેરિયસ એટલે જાત જાતના, વિવિધ, અલગ અલગ. પછી કોમન, COMMON, કોમન એટલે સામાન્ય. સામાન્ય. એના પછી લખીશું આપણે એડ્સ, ADS, એડ્સ એટલે જાહેરાત.
જાહેરાત, પછી લખીશું કન્ઝલ્ટ, ટુ કન્ઝલ્ટ, TO2 CONSULT, ટુ કન્ઝલ્ટ એટલે સલાહ લેવી, સલાહ લેવી અથવા અભિપ્રાય લેવો, અભિપ્રાય લેવો. અને એના પછી લાસ્ટ મિનિંગ લખીશું આપણે સ્કિન સ્પેશિયાલિસ્ટ, SKIN, સ્કિન સ્પેશિયાલિસ્ટ, SPECIALIST. સ્કિન સ્પેશિયાલિસ્ટ એટલે ચામડીના રોગના નિષ્ણાંત, ચામડીના રોગના નિષ્ણાંત. અને થેન્ક યુ એટલે આભાર. તો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે જે અધૂરો પાઠ છે એ પૂરો કરી દઈશું. અને તમને મેં જે 3 લીટી છોડાઈ છે એ તમારું હોમ લર્નિંગ છે. એ 3 વખત મિનિંગ જોઈને લખવાના અને યાદ કરવાના.